માણસા તાલુકાના ધમેડા ગામ ખાતે એક આજે ક્ષત્રિય ઠાકોર સમાજની એક સંમેલન હતું. એ મંચ ઉપરથી એક નિવેદન આપવામાં આવ્યું અલ્પેશ ઠાકોરને લઈને. એ નિવેદન પહેલાં જે બેઠક હતી, જે આગેવાનો હતા, સંગઠનના હોદ્દેદારો હતા, પ્રમુખો હતા અને સાથે જ રાજકીય નેતાઓ હતા, તમામની વચ્ચે એવી તો શું ચર્ચાઓ થઈ કે જેના કારણે ત્યાં ઋષિ ભારતી બાપુએ હાજર હતા અને બાપુએ પછી અંતે એવું નક્કી કર્યું કે હવે આ વાત એ ન માત્ર અંદર અંદર પરંતુ જાહેર મંચ ઉપરથી લોકોની વચ્ચે અને સમાજની વચ્ચે પહોંચાડવી જોઈએ. આમાં એવું હતું, આપણું શુભ નામ તો જે તે સમયે અમે ઋષિ ભારતીભાઈ જ્યારે અમે એ ગામ પાછ્યા ધમેડા, ત્યારે ત્યાં ગામના કોઈ મોટા આગેવાન હતા અને આગેવાન જો કે વ્યક્તિગત નામ મને નથી આવડતું, પણ બાપુનો મારા સવાર ફોન, બાપુ આપણે ધમેડા મિટિંગમાં જવાનું છે સમાજની. તો હું બાપુને ફ્રેશ થઈ બાપુને સાથે નીકળ્યા ધમેડા ગામમાં જાય ત્યારે દોલાતારામ બાપુ નોરતા ધામના મહંત હતા, પ્લસ બીજા ઘણા નામ અનામી સંતો હતા, પ્લસ બધા આગેવાનો હતા. ત્યાં આગળ બધા ચા પાણી કરી પછી બધા આગેવાનો વિચાર કર્યો બાપુ આપણા ઠાકોર સમાજનો સ્નેહ જે ચાલી રહ્યો છે એની અંદર રાજકીય કક્ષાએ ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી અંદરો અંદર, અને આ બધી વાતોને ધ્યાનમાં રાખીને લગભગ અમારે ત્યાં અડધો પૂર્ણક લગી ચર્ચા ચાલી હતી. અને આ બધી વાતો ભારતી બાપુએ ત્યાં આગળ વ્યક્તિગત રીતે સાંભળી અને ત્યારબાદ અમે મંચ ઉપર ગયા ત્યારે ભારતી બાપુના આ સમાજને લઈને એમના અંતરની વેદના જે હતી, સમાજની જે વેદના હતી એ લઈને બાપુ મંચ પર બોલ્યા છે. બાપુ કોઈ વ્યક્તિગત કે કોઈ અલ્પેશભાઈ ઠાકોરથી માંડીને કે કોઈ નેતાની માંડીને કોઈ વ્યક્તિગતનું પ્રશ્ન નિવેદન નથી આપ્યું, હું દિનેશભાઈ જાણું છું.